बाकी सबको क्लियर कर दीजिए। सब दो 5 मिनट आप लोग मेरी बात सुनिए। सुन तो लो भाई, आप सब लोग मेरी बात सुन लीजिए आप लोग सब। आप लोगों में से आके मेरे से मिलेंगे, बाकी 5 मिनट में ये पूरा चौराहा क्लियर चाहिए। सर 2 मिनट मैम मेरी बात सुनिए। सर 1 मिनट सुनिए, 1 मिनट सर। બધાએ હિંમત કરી, પોતાના હક અધિકાર માટે જાગૃત થયા। અભિભાઈ તમારી સાથે આવ્યા, કલેક્ટર સાહેબે પણ સમય માંગ્યો છે કે થોડો અમને ટાઈમ આપો સ્ટડીઝ કરવા માટે। આપણે જોઈએ જેટલા દિવસ એ લોકોએ ટાઈમ પીરિયડ આપી છે એમાં આપણે શાંતિથી એ લોકોને વેટ કરીશું। નેક્સ્ટ વખતે કદાચ એવું લાગતે તો પણ આવતે પણ હું નેક્સ્ટ ટાઈમ જરૂર તમારી સાથે આવીશ અને જ્યાં એવી રજૂઆત કરવાની હશે તો કરીશું। આજે આપણે અચાનક જ તમે કલેક્ટર ઓફિસમાં ગયા, તમને સાંભળવામાં નહીં આવ્યા, અહીં તમે આવ્યા। મીડિયાગણને પણ હું ખાસ વિનંતી કરીશ કે આ સ્ટુડન્ટ્સની માંગ છે, એમાં તમે પોલિટિકલી કોઈ ઇસ્યુ નહીં બનાવતા। કેમ? છોકરાઓનો ભવિષ્યનો સવાલ છે, એમની માંગ હક અધિકાર આપણે પૂરો કરી શકીએ એમાં તમારો પણ સહયોગ એટલો જ જરૂરી છે, અમારો પણ સહયોગ એટલા માટે જરૂરી છે। હું અભિનવ હવે જનપ્રતિનિધિ છે, કદાચ કોઈ જગ્યાએ એ લોકોને નહીં સાંભળવામાં આવે તો સ્વાભાવિક એમની જવાબદારી બને કે આપણે એમપી પાસે જઈએ, આપણા સરપંચો પાસે જઈએ, એક જવાબદારી બને ને એ સાંભળવાની જવાબદારી અમારી પણ હોય। પણ પછી નાનોમાંથી મોટું કરીને આપણા જે છોકરાઓનો મૂળ અધિકાર છે એને અપાવવા માટે તમે પણ બધા મદદ કરશો એવી હું તમને બધાને વિનંતી કરીશ। ખાસ કરીને આપણા બધા જ બહેનોને, સ્ટુડન્ટ્સ જે પણ વિદ્યાર્થી આપણા બહેનો ભાઈઓ છે આવેલા છે, હિંમત રાખજો। આ એક લેપટોપ કંઈક બહુ મોટી લડાઈ નથી, નાની જ લડાઈ છે, પણ એક એ લોકોની ભાવના આપણને ખબર પડે કે સ્ટુડન્ટ્સ માટે પણ એ લોકોનું દિલ મોટું હોવું જોઈએ। 20-20, 25-25 હજાર કરોડ રૂપિયાનું બજેટ આપણા પ્રદેશમાં આવ્યું હોય, આપણને રસ્તા, પાણી, લાઇટ નહીં મળ્યા, અમે લડ્યા, પણ જ્યારે સ્ટુડન્ટ્સની વાત આવે ત્યારે એક દિલ્હી લેવલે પણ એક એવી પોલિસી એ કરેલી છે કે જ્યાં સ્ટુડન્ટ્સની વાત આવે એમાં તમારે બધાએ જ કોઓપરેટ કરીને સ્ટુડન્ટ્સને ઈચ્છા પૂરી કરવાની। એમાં તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, સ્ટડીઝની વાત કરીએ, ટીચર પણ જરૂરત હોય એમાં, પણ હવે તમને આજે ત્યાંથી આપણા પ્રધાન આવે, લેપટોપ માટે જાહેર કરે, હવે તમારા 2 થી 2.5 જેવા સ્ટુડન્ટ્સ માટે જ આપવાનું છે, એમાં થોડું દિલ મોટું કરીને લોકોએ પણ પોલિસી બનાવવી જોઈએ। અમે પણ રિક્વેસ્ટ કરીશું ને આવતા દિવસોમાં તમે શરૂઆત કરી છે, પૂર્ણ પણ આપણે કરીશું, માંગ પણ કરીશું ને એ માંગ તમારી પૂરી થાય ત્યાં સુધી આપણે બધાએ લડાઈ લડવાની છે। લડાઈ લડવાની છે, એ મોટી લડાઈ નથી, આપણે માંગ છે એટલે રજૂઆત કરીશું। અહીંયા નહીં સાંભળે તો દિલ્હી જઈશું, દિલ્હી વાત કરીશું। હા, પણ અહીંથી આપણે છોડવાનું નહીં। આજે તમારી સાથે થયું, નેક્સ્ટ ટાઈમ બીજા સ્ટુડન્ટ સાથે થાય, એના કરતાં બેટર છે કે તમારાથી શરૂઆત થઈ। એટલા માટે બધાને વિનંતી કરીશ કે તમે જે આજે કલેક્ટર સાહેબે જે ટાઈમ આપ્યો છે, જે તમને સાંભળ્યા છે, તમને જે વાત કરવામાં આવી છે હું પણ સાંભળીશ, કેવી રીતના આપણે આગળના દિવસમાં શું કરવાનું છે તે એમને પણ મોકો આપણે આપીએ, ટાઈમ આપીએ ને એટલી બરાબર। એક વાર એ લોકોને સમય આપીએ, આપણે એ લોકોને બી સ્ટડી કરવા દો। નહીં થાય તો આપણે પાછું એવું લાગે તો 5 દિવસમાં 7 દિવસમાં પાછા એકવાર એમને રજૂઆત કરવા જશો। બધા ઓકે છે એનાથી? हमारे पर विश्वास है बताना है। एक वस्तु तुमने अपन कह दो, आप सभी को कहना चाहता हूँ, हमारी विचारधारा मोहन डेलकर की विचारधारा है। सब जानते हो कि नहीं जानते हो? वो विचारधारा, ये विचारधारा अपने नगर हवेली में आवता 25 नहीं 50 वर्ष આપણે લઈ જશું। જે મોહન ડેલકરનો મારા પિતાજીનો આપણા લોકલાડીના नेता था, इन्होंने सपनों पूरा करवाना खाली हमारी जिम्मेदारी नहीं, हम सभी की जिम्मेदारी है। तो उसमें सब भागी होंगे कि नहीं होंगे? सब साथ रहेंगे कि नहीं रहेंगे? बस એટલું मैं તમને આશ્વાસન આપું અને તમે મારા સાથે રહેજો, અમારા સાથે રહેજો અને અમે પ્રોમિસ કરીએ તમને, આજે તમને પ્રોમિસ કરીએ
એ વિચારધારાને આગળ લઈ જશું અને તમારો જે હક માટે જે લડાઈ કરતા છે પૂર્ણ સુધી અમે તમારા સાથે રહેશું અને એ હક આપણે લઈને રહેશું એ તમને આશ્વસ્ત કરીશ. તો બે શબ્દ મમ્મી બંધ हम तो गवर्नमेंट कॉलेज से आते हैं, हमारे तो 9 साल की कैसे बात है, गवर्नमेंट कॉलेज को मिला लैपटॉप, हमको क्यों नहीं मिला लैपटॉप, हमें मिलना चाहिए लैपटॉप. आप लोग कहाँ से, कौन सा कॉलेज से है? हम एपीजे कॉलेज गवर्नमेंट मंडी से. कितना स्टूडेंट लोग, कितना स्टूडेंट लोग, स्टूडेंट लोग कितना है? कितने स्टूडेंट हैं? 500 तक करीब है. तो क्या समस्या है, क्या बोल रहे हैं लोग मामलदार से? लैपटॉप चाहिए, हम भी तो लैपटॉप के हकदार है ना, हम भी गवर्नमेंट स्टूडेंट है तो हमको भी मिलना चाहिए लैपटॉप. कुछ लोग को दिया है, मैं दमन गया था सर इससे बात कर, मैं दमन गया था सर. हम लोग बोलते हैं कि तुम्हारे पर को नहीं देंगे, बोल रहे तुम्हारे को देंगे, 15 को तो लगेगा, बहुत प्रोसेस में टाइम लगेगा, ऐसा बोल रहे हैं. निकल देंगे तब हमको देंगे क्या लैपटॉप भी मिलना चाहिए, हमको लैपटॉप लास्ट ईयर जरूरत है लैपटॉप. हमारे लिए प्रोसेस की बाकी स्टूडेंट्स को तो दिए गए, हम लोग बाकी कॉलेज के लिए प्रोसेस नहीं था क्या? बस खाली हम लोग के लिए प्रोसेस है. कराड़ वाले को दिया, दमन वाले को दिया, नमो वाले को दिया, सबको दिया. हमारे लिए प्रोसेस मेडिकल वाले हम लोग को दिखता है क्या? मेडिकल वाले को भी दिया था कि नर्सिंग वाले को, हमको क्यों नहीं मिल रहा? क्या समस्या लेके आए थे लैपटॉप? सर हर कॉलेज में लैपटॉप मिला और हम भी तो गवर्नमेंट कॉलेज वाले, हमको नहीं मिला, क्यों ऐसा लेंगे? कहाँ से आए आप लोग, कौन सा कॉलेज? एपीजे कॉलेज, हाँ एपीजे कॉलेज.